નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ડભોઈ શહેર તાલુકામાં વસતા મુસ્લિમ બિરાદરોએ ધાર્મિક પરંપરા મુજબ ભવ્ય ઈદ ઉલ અઝહા ઈદની ઉજવણી કરી હતી। ઈદની પૂર્વ સંધ્યાએ બજારોમાં ખરીદી કરવા મુસ્લિમ બિરાદરો, મહિલાઓ, પુરુષો ઉમટી પડ્યા હતા અને સવારે શહેર તાલુકાની વિવિધ મસ્જિદોમાં ઈદગાહ સહિત ઈદ નમાઝ અદા કરી સાથે ગરીબ વિધવા પરિવારોને ઈદની ખુશીમાં સામેલ કરવા જાનવરની કુરબાની કર્યા બાદ 3 હિસ્સામાં તકસીમ કરી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું। તેમજ સવારે કબ્રસ્તાન તેમજ વિવિધ દરગાહ ઉપર ફૂલ ચાદર ચડાવી પૂર્વજો માટે દુઆ ગુજારી હતી। બાદમાં નવા પોશાકો પરિધાન કરી વિશેષ વાજિબ નમાઝ અદા કરવા ઈદગાહ મેદાન તેમજ વિવિધ મસ્જિદોમાં ઈદ ઉલ અઝહા બકરા ઈદની નમાઝ અદા કરી દેશમાં કોમી એકતા અને ભાઈચારો જળવાઈ રહે, દેશની પ્રગતિ સાથે વરસાદ પણ સારો પડે એવી દુઆ ગુજારી હતી। તાલુકાના ચાંદોદ, માંડવા, ભીલાપુર, ચનવાડા, મોતીપુરા, સિધ્યાપુરા, સેગુવાડા, કુંઢેલા, કાયાવરહોણ, અંકોટી, તેન તલાવ સહિત ગામોમાં ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી। ડભોઈ ઈદગાહ મેદાન ખાતે મૌલાના અનવર અશરફીએ ઈદ ઉલ અઝહા બકરા ઈદની નમાઝ અદા કરાવી હતી। તેમજ ડભોઈની વિવિધ મસ્જિદોમાં પણ વિશેષ નમાઝ મુસ્લિમ દ્વારા અદા કરી એકબીજાને છાતી સરસો ભેટી મુબારકબાદ પાઠવી હતી। આ પ્રસંગે ડભોઈ શહેરના કાજી સૈયદ સિફુદ્દીન સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસે દિવસ પર શહેરમાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્વક ઈદનો તહેવાર મુસ્લિમ બિરાદરોએ મનાવ્યો હતો। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। आलम इस्लाम को आज का ईद उल अजहा का दिन मुबारक हो। ये वो दिन है जिस दिन के अंदर अल्लाह के खलील हजरत इब्राहीम अलैहिस्सलाम की सुन्नत पर अमल करते हुए मुसलमान अपने जानवरों को अल्लाह की रज़ा के लिए अल्लाह की बारगाह में कुर्बान करते हैं और कुर्बानी से पहले ईदगाह और मसाजिदों में जाकर ईद की नमाज़ें अदा करते हैं। अल्लाह रब्बुल इज़्ज़त की बारगाह में अल्लाह का शुक्र अदा करते हैं। मौला की बारगाह में दुआ के मौला ताला हमारी इस इबादतों के बदले में हम सब के ईमान और अक़ीदे की हिफाजत फरमाए और अल्लाह ताला हमारे मुल्क हिंदुस्तान की भी हिफाजत फरमाए। मौला ताला हमारी कुर्बानियाँ, हमारी नमाज अपनी बारगाह में कबूल फरमा कर तमाम को बेहतर से बेहतर उसका बदला अता फरमाए। आलम इस्लाम को आज का दिन मुबारक हो। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। शहर भाजप अध्यक्ष डॉक्टर विजय शाह साथे असहमत धारासभ्य योगेश पटेल। शहर भाजपना अध्यक्ष डॉक्टर विजय शाहे भाजपने मत आपता नागरिकोना विकासना कामोने अग्रिमता न आपवा चूंटाયેલાઓને આદેશ આપ્યો। મોદીજીનું સૂત્ર છે સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો વિકાસ। મોદીજીની સલાહનો વિજય શાહે કર્યો ધરાર ભંગ। પ્રચંડ જીતની હવા વિજય શાહના મગજમાં ભરાઈ। અભિવાદન કાર્યક્રમમાં યોગેશ પટેલ પણ હતા। વિજય શાહના સ્ફોટક બયાન સામે મૌન રહેલા યોગેશ પટેલને મીડિયાએ ઘેરી વળ્યું। વિજય શાહ સાથે યોગેશ અસહમત। આપણે કહેવી જોઈએ કે 2019 ની વાત કરીએ, 2020 ની કોર્પોરેશનના ઇલેક્શનની વાત કરીએ, 2022 વિધાનસભાના ઇલેક્શનની વાત કરીએ કે 2024 ની આ વખતની લોકસભાના ઇલેક્શનની વાત કરીએ, દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે। હું રાવપુરા વિધાનસભાની વાત કરું અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે। 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ। એવા વિસ્તારમાં કામ કરીને આપણા ફોડવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે હું હતો સ્ટેજ ઉપર ને અમારા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ શાહે જે વાત કરી પરંતુ એમાં હું સંમત નથી થતો કારણ કે વડોદરા શહેરમાં છેલ્લા 8 ટર્મથી એટલે 1990 સરણ હું ધારાસભ્ય થયો છું અને દરેક વખતે દરેક વિધાનસભાની ઇલેક્શનમાં
અમારી પહેલા 3 હતી વિધાનસભા, હવે 5 થઈ. એ 5 કરતા વધારે વોટ મને જ મળે છે. પછી કોર્પોરેશનની ઇલેક્શન હોય, લોકસભાની હોય કે એની હોય. પરંતુ ખાસ કરીને જ્યારે અમે વિધાનસભામાં શપથ લઈએ છીએ કે ભાઈ અમારે કોઈ જ્ઞાતિ જાતિ એનો અમારે કંઈ ભેદ હોય નહીં. ખાસ હું જ્યારે હું રાવપુરામાં લડતો હતો ત્યારે નવાપુરા, મચ્છીપીઠ આ બધા એરિયા મુસ્લિમ એરિયા આવતા હતા. ને એ વખતે 95, 90 સાલ, 2000ની સાલ એ વખતે આખું વડોદરા શહેર કોમીથી રંગાયેલું હતું. તમને જો યાદ હોય તો કોમ્યુનલ શહેર થઈ ગયેલું. લોકો પૂછીને વડોદરા શહેરમાં આવે કે આજે ભાઈ કર્ફ્યુ નથી. હવે એ વખતે બી અમારા કોર્પોરેટર હોય, અમારા કાર્યકર્તા હોય, હવે ધારો કે એક રોડ હોય ખાડાવાળો, ત્યારે હું સૂચન મૂકું ભાઈ આ રોડ મૂકવાનો, ના રોડ બનાવવાનો. ઘણા લોકો એ વખતે મને કહે કે આ રોડ નહીં બનાવવાનો, અહીં મુસ્લિમ રહે છે, અહીં ફલાણા રહે છે, આપણાને વોટ નથી હાલતા. ત્યારે હું એમને કહું કે જો ભાઈ તઈ ખાડા હશે, તઈ પાણી ભરાશે, તઈ મચ્છર થશે. આ મચ્છરને કેટેગરી કે એનો એરિયા નથી હોતો, એ મુસ્લિમોને જ કહીશે કે આપણાને નહીં કહીએ એમ કહીને હું સમજાવું કે ભાઈ આપણા એરિયામાં એ ઉડતું આવી જશે, ના આપણાને કહીશું. એટલે બધા મારી વાતને સંમત થાય ને રોડ થવા દે. એટલે કહેવાનો મતલબ શું છે કે જ્યારે તમે લોકપ્રિય કાર્ય થઈ જાઓ, લોકપ્રિય થવા માટે તમારા સમાજના કોંગ્રેસ વાળાના કામ હું કરતો આવ્યો છું. ખુલ્લે આમ કહું ને બધા મારી કાર્ય પદ્ધતિ જાણે છે, મારા કોર્પોરેટરો જાણે છે, મારા બધા જ જાણે. કારણ શું છે, આમાં કોંગ્રેસ કે ભાજપના જીતવા લડાઈ ચાલતી હોય, ઇલેક્શન ચાલતું હોય તારે લડાઈ ખરી. ભાઈ ઇલેક્શન પછી કે પછી કોઈ લડાઈ નહીં. તારે આપણે માનવતાની દ્રષ્ટિએ આપણે કામ કરવું પડે. હવે ધારો કે વડોદરા, તમે દાખલો જ આપું છું, વડોદરામાં 21 વાર મુસ્લિમ ધારાસભ્ય થયો નથી. હા, તો હવે જે દવાખાનાનું કામ હોય ખાસ, હવે તો સરકાર પૈસા આપતી હોય છે, તો મારે કાગળ લખવો જ પડે. તમે સમજ્યા ને? એ જાય કઈ. એવી રીતે કોઈ બી કોમ હોય, આપણે દલિત હોય કે ગમે તે હોય, અમારું કામ શું છે? સેવા કરવું. સ્ટેજ ઉપરથી આવું નિવેદન આપીને એક પ્રકારે તો આદેશ જ કર્યો છે કોર્પોરેટરનો કે આવું નહીં કરવું જોઈએ. કેટલું વ્યાજબી એમનો સોચ છે. આદેશ કરે એટલે માનવું એવું તો છે નહીં. કારણ કે મારી તો પદ્ધતિ વર્ષોથી જે છે એ જ કરતો આવ્યો છું. એટલે એમાં કોઈ સવાલ, મને તો કોઈ બી સારો કોર્પોરેટર પછી ગમે તે પાર્ટીનું હોય, એ કામ કરતો હોય તો હું એને બિરદાવું. બીજો એક સવાલ એવો થાય કે તમને જે ગ્રાન્ટો મળે છે એ લોકોના જ પૈસાની છે, તો આવી રીતે ભેદભાવ રાખવો? ના, ભેદભાવ રાખવો જ ના જોઈએ. એટલે વિજયભાઈની જે વાત છે ડોક્ટરની, એ અમારા પ્રમુખ છે. હવે એમની સોચ એવી હશે એટલે કાલે બધાને કીધું. પણ મારા એરિયામાં મારા કોર્પોરેટરો જે રીતે હું પદ્ધતિથી ચાલુ છું એ પદ્ધતિ ચાલે છે. એક સવાલ છેલ્લો કે જ્યાં વોટ ઓછા મળતા હોય ત્યાં થોડું વધારે કામ કરવું જોઈએ તો? તમને એ કહું, જો જયારે 90 થી હું લડું ને ત્યારે આખો એરિયા કોંગ્રેસ હતો, જનતા દળ હતો. પણ જે મારી થિયરી હતી કે કોંગ્રેસના લોકોનું કામ કરવાનું, જનતા દળ વાળાનું કામ કરવાનું, એટલે પહેલા કદાચ મને વોટ નહીં આપ્યા હોય, પણ હું એને કામ કરું ને તો એની જે મનોવૃત્તિ છે ને બદલાઈ જાય કે ભાઈ સાહેબ બધાનું કામ કરે છે. મેં સજેશન કર્યું, તરત કીધું કે હું કામ કરીશ. એટલે એનાથી વોટ વધે છે. તમે જો હું જયારે પહેલા 28,000 જીત્યો, પછી 50,000 જીત્યો, પછી 1,04,000 એવા, એટલે પછી વોટ વધે તમારા. પણ જો તમે એરોગન્સી રાખો કે આને વોટ નહીં આલ્યો, ઇલેક્શન સુધીની લડાઈ હોય ને લડાઈ રાખવી પડે જીતવા માટે. પણ ઇલેક્શન પત્યું એટલે આપણે જે સરકારની ગ્રાન્ટ હોય, જે કોર્પોરેશનમાં જે કામગીરી હોય, બધાની કરવી જ જોઈએ ને. એ આપણો ધ્યેય છે. આવી વૃત્તિના કારણે સુરત અને અમદાવાદ કરતા વડોદરા પાછું રહી ગયું છે એવું માનો આપ? ના, એ તો આપણા મુખ્યમંત્રીશ્રીએ જે વાત કરી છે એ માટે અમે બધા ધારાસભ્ય ચિંતિત છે. આમાં તો ખરું થયું છે એવું કે અત્યારે 4 ધારાસભ્ય નવા છે, 4. હવે
હું એકલો જ જૂનો છું ને મનીષાબેન છે. એટલે મનીષાબેન બી 2 ટર્મથી છે, 3 ટર્મથી. એટલે ભૂતકાળમાં જે આ વડોદરા શહેરના પ્રશ્નો ચર્ચાયા છે એમાં મુખ્યમંત્રી સાથે બેન ચર્ચા હોય, વિધાનસભામાં કોઈ મંત્રીએ મિટિંગ બોલાવી હોય, એમાં આવા બધા પ્રશ્નો ચર્ચાયેલા છે. એ તો યાદી મારી પાસે છે ને અમે પ્રયત્ન 2 વખત મેં કર્યો, કારણ કે ઇલેક્શન હતું એટલે અમે સાહેબ જોડે વાત નહોતા કરતા. મુખ્યમંત્રીશ્રીને મેં જણાવ્યું છે કે ભાઈ તમે મિટિંગ બોલાવો, ધારાસભ્યના જે બી પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉકેલ આપો. વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે 100 વર્ષ ઉપરાંતની પરંપરાથી જેઠ સુદ એકમથી દસમ સુધી યોજાતા ગંગા દશહરા મહોત્સવની ચાલુ વર્ષે પણ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. આ મહોત્સવના 10 દિવસ દરમિયાનમાં રાજ્યભરમાંથી લાખો ભાવિકો પધારી નર્મદાજી ગંગાજીના પૂજન અર્ચન મહાઆરતીમાં જોડાઈ સ્નાનનો લાભ લીધો હતો. જેઠ સુદ દસમની તારીખ 16 જૂન રવિવારના રોજ આ મહોત્સવનો અંતિમ દિવસ હોય. ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા, પત્ની મીના મહેતા, ડભોઈના ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ વાઘેલા, ચાંદોદના પીએસઆઈ ડી.આર. ભાદરકા આ મહોત્સવમાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા. ગંગા દશહરા મહોત્સવના પૂર્ણાહુતિ દિને મહાઆરતી બાદ ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ ખાતે મહાનુભાવો સહિત સેંકડો શ્રદ્ધાળુઓએ આખાય વર્ષ દરમિયાનમાં નર્મદાજીના જળને શુદ્ધ અને પવિત્ર રાખવાનો સંકલ્પ લીધો હતો. જેઠ સુદ એકમથી જેઠ સુદ દસમ સુધી ગંગા દશહરા માં નર્મદાને મળવા માટે માં ગંગા પધારે છે. આ શુભ દિવસોની આજે પૂર્ણાહુતિ છે. અહીંયા લાખો ભક્તોએ માં નર્મદાની ને માં ગંગાની આરતી પૂજા અર્ચના કરી છે. તમામ પર માં નર્મદાના ને માં ગંગાના આશીર્વાદ વર્ષે એવી પ્રાર્થના કરજો. સાથે સાથે ગુજરાતની જીવાદોરી કહેવાય માં નર્મદા, અને માં નર્મદાને આ 10 દિવસ સતત માઇક પર જાહેરાત કરવી પડે કે કોઈ કચરો ના નાખતા, કોઈ પ્લાસ્ટિકની થેલીઓ ના નાખતા, કોઈ પડિયા ના નાખતા. એ આપણે માટે શરમજનક કહેવાય. હું અહીંયા 12 માસ પધારનાર ભક્તોને વિનંતી કરું છું કે પણ જ્યારે પણ આવો માં નર્મદાની ચોખ્ખાઈનું ધ્યાન રાખે. માં નર્મદા આપણી માં કહીએ છીએ, આપણી જીવાદોરી કહીએ છીએ, ત્યારે એને ગંદી ના કરીએ, એમાં કચરો ના નાખીએ, શ્રદ્ધાપૂર્વક એની પૂજા કરીએ, એમાં સ્નાન કરીએ. પણ જે આપણે એને ગંદી કરીએ છીએ, એમાં પવિત્ર થવા આવતા હોય ત્યારે માને ગંદી કરો એ ખૂબ દુઃખદ છે. આ 10 દિવસ જે રીતે આપણે આને ચોખ્ખી રાખી છે, 12 માસ માં નર્મદા ચોખ્ખી રહે એવી આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. નર્મદે હર. ઓસારા ખાતે વિશ્વ શાંતિ મહાકાળી મંદિરનો 33મો સાલગીરા મહોત્સવમાં હજારોની જનમેદની ઉમટી. ભરૂચ તાલુકામાં આવેલા વિશ્વ શાંતિ મહાકાળી મંદિરનો 33મો સાલગીરા મહોત્સવ જેઠ સુદ દસમ તારીખ 16/6/2024 ને રવિવારે ઉજવાયો. વહેલી સવારે ભક્તોની ભીડ જામી હતી. ચારેય બાજુ વાહનોની લાઈનો લાગી હતી. માનસિકભાઈ અને શાંતાબાએ આ મંદિરની સ્થાપના કરી હતી. વિશ્વ શાંતિ મહાકાળી મંદિરનું મૂળ સ્થાનક વર્ષમાં એક જ વખત દર્શન માટે ખોલવામાં આવે છે, જે જેઠ સુદ દસમના રોજ સવારે 11:15 થી 3:15 સુધી દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે. મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને દર્શન કરી ધન્યતા પામી હતી. સેવાભાવી સંસ્થા દ્વારા છાશ અને પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભરૂચમાં આજરોજ બકરી ઈદના પર્વની ઉજવણી ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે નમાઝ અદા કરવામાં આવી. ભરૂચ શહેર તથા જિલ્લામાં બકરી ઈદના પર્વને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી. ભરૂચ શહેર તથા જિલ્લામાં આજરોજ બકરી ઈદના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરોએ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી. ઇસ્લામ ધર્મના પવિત્ર બકરી ઈદના પર્વની આજરોજ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા પણ બકરી ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચના વેજલપુર નજીક આવેલા ઐતિહાસિક ઈદગાહ મેદાન ખાતે મુસ્લિમ બિરાદરોએ સવારના સમયે નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવી હતી. સોશિયલ મીડિયામાં વૈમનસ્ય ફેલાવે તેવી પોસ્ટ શેર કરનાર આમોદના મૌલી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી. આગામી દિવસોમાં બકરી ઈદ તથા રથયાત્રાના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ રાખવા તથા વિવિધ સ્થળોએ ફ્લેગ માર્ચનું આયોજન કરાઈ રહ્યું છે. સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયામાં વોચ રાખી અનેક કઈ ગુનાહિત જણાઈ આવે તેથી કાયદેસર કાર્યવાહી કરવાની કામગીરી જિલ્લા પોલીસ દ્વારા કરાઈ રહી છે. જે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો દ્વારા બકરી ઈદના તહેવાર અનુસંધાને પશુઓની કુરબાની અંગે સોશિયલ મીડિયામાં કુરબાનીનો તરીકાની એક પોસ્ટ શેર થઈ હતી, જેમાં મોટા પશુઓને કતલમાં ગાયનો પણ ઉલ્લેખ કરાયો હતો, જેથી હિન્દુ તેમજ અન્ય સમાજની ધાર્મિક લાગણીઓ દુભાય તેવા કૃત્ય દારૂલ અલુમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ ત્યાં સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડે કર્યું હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. જેથી આ મામલે આમોદના PSI RA અસવારે સુલે શાંતિનો ભંગ થઈ શકે તેવું જણાતા મૌલવી અબ્દુલ રહીમ રાઠોડને તાત્કાલિક ઝડપી પાડ્યા હતા. આ અંગે તેમની પૂછપરછ દરમિયાન પોતે પોતાના વોટ્સએપ એકાઉન્ટ મારફતે અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ ઘણા ગ્રુપમાં પોસ્ટ શેર કર્યા અંગેની કબૂલાત કરતા તેમના વિરુદ્ધ તાત્કાલિક પ્રથમ સુલે ભંગ અટકાવવા તેના અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની પોસ્ટથી હિન્દુ તથા અન્ય ધર્મ સમાજની ધાર્મિક લાગણી દુભાયેલ હોવાથી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેથી વધુ તપાસ SOG પોલીસને સોંપવામાં આવી હતી. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે મૌલવી અગાઉ કાંકરિયા ધર્માંતર કેસમાં સંડોવાયેલા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. આગામી બકરી તથા રથયાત્રાના તહેવારો અનુસંધાને ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે આ તહેવારો ઉજવાય તે અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવેલી છે તથા ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવી રહેલ છે. તેમાં સોશિયલ મીડિયા મારફતે પણ મોનિટરિંગ કરવામાં આવી રહેલ છે અને આવી કોઈ પણ વ્યક્તિ કોઈ કરશે ગુનાહિત પ્રવૃત્તિ તેના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જે અનુસંધાને ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મારફતે આગામી જે તહેવારો છે એનું અનુસંધાને 24/7 જે સતત મોનિટરિંગ અને વોચ રાખવામાં આવી રહેલ છે. તેમાં ધ્યાનમાં આવેલ કે આગામી બકરીદના તહેવાર અનુસંધાને પશુ જેવા કે ગાય વગેરેની કુરબાની અંગેની સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થયેલી હતી. જે પોસ્ટમાં કુરબાનીનો તરીકે પોસ્ટ કરેલી હતી, જેમાં મોટા પશુઓની કતલ એમાં ગાયનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો હતો. બરાબર. અને આ પોસ્ટ છે એ દારૂ ઉલુમ બરકાતે ખ્વાજા આમોદના નેજા હેઠળ સંચાલન કરતા અબ્દુલ રહીમ રાઠોડના કરેલાનું હોવાનું તપાસ દરમિયાન ધ્યાનમાં આવતા આમોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી RA અસવાર નાઓએ સૌપ્રથમ સુલે ભંગ ના થાય તે સારું તેમના અટકાયતી પગલામાં લેવામાં આવેલ હતા તથા અન્ય ધર્મની લાગણી ન દુભાય તે સારું તેમના વિરુદ્ધનો શ્રી સરકાર તરફે RA અસવાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આમોદ નાઓએ એના વિરુદ્ધમાં ફર્સ્ટ ગુના રજીસ્ટર નંબર 287/2024 થી IPC તથા IT એક્ટની કલમો મુજબ એના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ ભરૂચ જિલ્લા SOG કરી રહેલ છે અને આગળ તેમના વિરુદ્ધમાં આમને કોઈ મદદગારી કરે છે તથા આ પોસ્ટ કરવા જેને પણ પ્રેરિત કર્યા છે તેમની પણ આ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે અને એમની કોઈ સંડોવણી જણાય આવશે તેમના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અને જે પકડાયેલ તોમતદાર છે અબ્દુલ રહીમ જીવાબા રાઠોડ, જેઓ અગાઉ પણ 2021માં તેમની વિરુદ્ધમાં ધર્માંતરનો એક ગુનો પણ દાખલ થયેલો હતો. જે ગુનામાં પણ તેમની વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ થયેલું છે, જેની હાલ ગુનો નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે અને આ ગુનાના કામે પણ તેઓની વિસ્તૃત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને બીજા કોની પણ જો સંડોવણી જણાય આવશે તો તે બાબતે પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને તમામ લોકોને જાણ કરવામાં આવશે કે હવે કોઈ પ્રતિબંધિત કૃત્યો ભરૂચ જિલ્લામાં ના થાય તેની તમામ પ્રજાજનોને તથા અપીલ કરવામાં આવે છે. સ્વામિનારાયણના વધુ 2 સંતો પર લાગ્યા કલંક. ગુરુકુળના સ્વામીએ યુવતી સાથે દુષ્કર્મ આચરી ગર્ભપાત કરાવ્યો હોવાની નોંધાઈ ફરિયાદ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને લાંછન લગાડતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટિયા ગામે
ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલા 2 સ્વામિનારાયણના સંતો સહિત કુલ 3 વ્યક્તિઓ વિરુદ્ધ દુષ્કર્મ સહિતની કલમો હેઠળ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ફરિયાદ. ખીરસરા ઘેટિયા સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલા 2 સ્વામી ધર્મ સ્વરૂપદાસ અને નારાયણ સ્વરૂપદાસ તેમજ હોસ્ટેલ સંચાલક મયુર કાસોદરિયા હાલ પલાયન થઈ ગયા છે. આ બંને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી અને સંચાલક પર રાજકોટની યુવતી દ્વારા ફરિયાદ નોંધાવતા દુષ્કર્મ તેમજ ગર્ભપાત સહિતની કલમો લાગતા સમગ્ર તાલુકા તેમજ જિલ્લામાં વિષયની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલ સ્વામિનારાયણ ગુરુકુળ સાથે સંકળાયેલા 3 વ્યક્તિઓ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ મુદ્દાભાઈ બાવનજીભાઈ પાટડિયા. મુદ્દાભાઈ, જે રીતે ગઈકાલે છે તે રાજકોટની એક મહિલાએ દુષ્કર્મની અહીં 2 સાધુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, આ બારામાં આપ શું કહેશો? એ હકીકત જ એ છે. એની પહેલા અહીંયા શંકરના મંદિરમાં સ્વામીજી એક છોકરીને પૂરી હતી. કેટલો સમય થઈ વાત? એના ઘણા વર્ષ થઈ ગયા. એટલે આવ્યા ને શરૂઆતમાં સ્વામીજી ત્યાં લગભગ 2 કે 3 વર્ષ થયા છે. આવું દુષ્કર્મ જેવું કૃત્ય અહીં સંસ્થામાં થાય, તમને કેવું લાગે ગામ લોકોને? ગામ લોકોને આ સ્વામી અહીં રહેવા જ ના જોઈએ. તમારા ધ્યાનમાં આવી કેટલાની ઘટના હશે? આ 3જી ઘટના છે. આ ત્રીજી ઘટના છે તો અત્યાર સુધી ભાઈ સ્વામીજી ગમે એ લાગવગ કરીને બોધું કરી નાખ્યું. છોકરી મંદિર ની અંદર હતી શંકરની. ખબર કેમ પડી કે છોકરી ત્યાં અમારા છોકરા હરિજન ના કેટલાય ભૂગી ગયા હતા. તમારી માંગ શું છે? આ અહીંયા રહેવો જ ના જોઈએ. આ સંસ્થાની અંદર આવું થતું એવું ગ્રામજનો શું કહેશે આ બાબતે? આવું થયું તો આ બાબતે એ અહીંયા રહેવો જ ના જોઈએ આ સંસ્થામાં. આપનું નામ પરિચય? મારું નામ છે જય શુક્લાલ અંબાભાઈ માણાવદરિયા. અહીં તમારો હોદ્દો શું? અહીંયા અમે વ્યવસ્થાપક કમિટીમાં હું છું. 8 અને 10 અમારું જે માધ્યમિક સંસ્થા હાલે છે અને એની અંદર વ્યવસ્થાપક કમિટીના હોદ્દા તરીકે હું છું. જસુભાઈ, જે રીતે રાજકોટની એક મહિલાએ અહીંના જે 2 સંત છે તેમના વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, આ બારામાં સમગ્ર ઘટનાક્રમ શું? આ બાબતમાં અમે જો કે કાંઈ જાણતા જ નથી. અમને મીડિયા મારફત ટીવીના અમે જોતા હતા માધ્યમથી અમને એવું જાણવા મળ્યું કે આ ખીરસરા ઘેટિયાની અંદર આ વસ્તુ એક ટીવીના ચેનલમાં આવતી હતી. ધર્મ સ્વરૂપદાસ સ્વામી દ્વારા છે તે મહિલાને અહીં આ જે ગુરુકુળમાં છે તે ઉતારો પણ દેવામાં આવતો હતો, તેમની સાથે લગ્ન પણ કરી લીધા હોય તેવી પણ માહિતી આપવામાં આવી છે, અને આ બાબતની આપને ખબર નથી, શું કહેશો? આ બાબત અમે કાંઈ જાણતા નથી અને એ ક્યારે આવ્યા હતા, લગ્ન કરેલા છે કે નહીં એ અમને કાંઈ ખ્યાલ નથી. કોઈ જાતની અમને કમિટીની અંદર કોઈ પૂછપરછ થઈ પણ નથી. આ ઘટના જે બની છે એ બાબતે વિદ્યાર્થીઓને અત્યારે સંસ્થા બંધ કરી દેવામાં આવી છે, ભાઈ તો અમને ક્યાંય ખ્યાલ ના હોય ને. એમાં શું છે કે અમારા સ્વામીના અમે કોન્ટેક્ટમાં જ નથી, તો અમારે તો ક્યાં સ્વામીનો કોન્ટેક્ટ કરવાનો છે? અમે તો બીજું શું કહીએ કે સંસ્થા તો અત્યારે આમ છે, ચાલુ છે. મને વિશાલે ઢેલાભાઈ ઉર્ફે એને કીધું કે મંત્રી સાહેબ આવો ને અહીંયા આપણે મીડિયા વાળાની આવ્યા છે અને માણસો ગામના આવ્યા છે, તો એના અનુસંધાને હું અહીંયા આવ્યો છું. હવે એ તો અમને કાંઈ ખ્યાલ નથી સર. આ મહિલા દ્વારા એવું કહેવામાં ફરિયાદમાં એવું પણ જણાવવામાં આવેલ છે કે તેમના ઉપર 3 વર્ષથી બળાત્કાર કરવામાં આવેલો હતો, તો આ બાબતે આપ કોઈ બાબતની જાણ છે? ના, અમને કોઈ પણ જાતની આ બાબતની જાણ નથી. કોઈ પણ જાતની આ વિગતે અમારે ચર્ચા પણ થયેલી નથી ક્યારે. તમને જાણ થઈ પછી તમે કેવું લાગે છે આવું? આ ખરેખર તો હોવું ન જોઈએ. જો ખરેખર જો સ્વામી દોષિત હોય તો એની સજા થવી જોઈએ, અને જો નિર્દોષ હોય તો કોર્ટ ન્યાય કરશે જ. અમે તો બીજું શું કહી શકીએ? જો એમ નહીં, ટ્રસ્ટ તો બીજું હું હજી અમારી મિટિંગ નથી થઈ. અમારે જે મિટિંગ બોલાવવાની છે, અમે વ્યવસ્થાપક કમિટીમાં ઘણા વ્યક્તિ હોય ને એ બધા ભેગા થાય અને નિર્ણય જે કરે એ શિરોમાન્ય રહે ને. અને ક્યારે નહીં, અમે કાયમી હું આવતો જ નથી. હું એવું લાગે કે 4-5 મહિને એકાદી ફરે કઈ કામ હોય તો હું અંદર આવું છું. બાકી અમે કઈ આમાં સંસ્થાની અંદર કઈ વહીવટ બાબત કે કોઈ કઈ માથું મારતા જ નથી. અહીંયા ઘણા સમયથી હમણાં હું આવ્યો જ નથી. 1 મહિના ઉપરની 2 મહિના ઉપરની વાત છે. ટેલિફોનથી વાત થતી હશે? ના, અમે ટેલિફોનથી એવી કોઈ આ બાબતની અમે ચર્ચા જ કરતા નથી. આ ગામમાં બધા એમ કહે છે આવો 5મી વાર બનાવ બન્યો, તો તમે એમાં કઈ જાણો છો? ના, અમે બીજું તો હું જાણતા. અમે ટ્રસ્ટી તરીકે મને તો કઈ ખ્યાલ જ નથી ને. આવું તો પછી અમને કઈ ખ્યાલ હોય તો પછી હું ના આગળ જાણ કરું એમ. એટલે ટ્રસ્ટી મંડળમાં અમને કોઈ જાતની અમારે કોઈ ચર્ચા જ નથી થઈ. અને અમારે ટ્રસ્ટીના મંડળની મિટિંગ જયારે બોલાવવામાં આવશે ત્યારે જે છે દૂધનું દૂધ અને પાણીનું પાણી તો થશે જ.
સમગ્ર દેશમાં ઈદનું તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ ઈદની અલગ જ ખુશી જોવા મળી। ત્યારે ઉપલેટાના ઈદગાહ ખાતે ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદની સામૂહિક ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી। આ પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને ઈદ મુબારકબાદી પાઠવી હતી। ખાસ કરીને વાત કરીએ તો બકરી ઈદનો પૂર્વ કુરબાનીનો તહેવાર છે, ત્યારે દેશના તમામ લોકો પોતાની અંદરના ભેદભાવની કુરબાની આપીને દેશમાં અમન, શાંતિ, ભાઈચારો તેમજ કોમી એકતા જળવાઈ રહે અને દેશની પ્રગતિ, ઉન્નતિ અને સલામતી માટે અલ્લાહ પાસે ખાસ દુઆ કરવામાં આવી હતી। તેમણે દરેક મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદગાહ મસ્જિદ ઉપર ઈદની નમાઝ પઢી કોઈપણ જાતના ભેદભાવ કે તકરાર ભૂલી એકબીજાને ગળે મળી મુબારકબાદી પાઠવવામાં આવી હતી। તેમજ તહેવાર નિમિત્તે સુરક્ષાના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જેનો તમામ મુસ્લિમ સમાજે પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। ઇસ્લામ ધર્મમાં 12 મહિનાના ચાંદનો જે મહત્વ હોય છે, તેમ આ ઝીલહજનો ચાંદનો બી બહુ મોટું મહત્વ છે। એમાં સુન્નતે ઇબ્રાહીમનું જે સુન્નત અમે અદા કરી છે, જેમ અમારા શેરે કાજીએ વાત કરી તેમ આજે ઈદ ઉલ અઝહા 10મા દિવસે જે ઈદ ઉલ અઝહા હોય છે, તેની નમાઝ અમે ઈદ મસ્જિદમાં બહોળી સંખ્યામાં અમે નમાઝ અદા કરી અને આપણા દેશમાં, ઇન્ડિયામાં સુખ, ચેન, શાંતિ અને ભાઈચારો રહે તેવી બધાને અમે આજે સમસ્ત મોહમ્મદ જમાત વતી બધાને ईद मुबारक पाठवू छूं। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज ईद उल अज़हा का बहुत ही मुबारक और मसूद दिन है। एक तारीखी दिन है जो रसूल करीम सैयद आलम सल्लल्लाहु तआला अलैहि वसल्लम के बाद सबसे ऊंचा मकाम इस्लाम में हज़रत इब्राहीम खलीलुल्लाह का है, जिन्होंने बहुत ही कुर्बानी अल्लाह की बारगाह में पेश की। हर मोड़ पे जब रब ने जो कुछ कहा सब कुछ कुर्बान करने के लिए तैयार हो गए। और सबसे अजीम कुर्बानी आज के दिन जो तुम तमाम दुनिया के मुसलमान करते हैं, सिर्फ इंडिया और अरब ही में नहीं बल्कि दुनिया के सारे मुसलमान आज कुर्बानी पेश करते हैं, उसी हजरत इब्राहीम अलैहिस्सलाम की सुन्नत को अदा करते हैं। उन्होंने अपने रब की रज़ा के लिए, अल्लाह को खुश करने के लिए, जब अल्लाह ने कहा कि कुर्बानी पेश करो और ऐसी कुर्बानी जो तुमको सबसे ज़्यादा प्यारी हो, महबूब हो, तो हज़रत इब्राहीम अलैहिस्सलाम ने देखा कि इस वक्त सबसे ज़्यादा प्यारी और महबूब चीज़ मेरी निगाह में, मेरी नज़र में मेरा बेटा लखते जिगर नूरे नज़र हज़रत इस्माइल हैं। अल्लाह की खुशनुदी के लिए अपने बेटे को तैयार किए और अरब में एक जगह मिना है, वहाँ लेकर गए और ले जाने के बाद बेटे से कहा, बेटा अल्लाह ने कुर्बानी मांगा है, क्या मैं तुम्हारी गर्दन के ऊपर छुरी फेर सकता हूँ? बेटे भी बहुत मुबारक थे। बेटे ने कहा कि ठीक है, अगर अल्लाह को यही मंजूर है तो मेरी गर्दन पे छुरी चला दीजिए। मेरे अजीजों, ऐसा मंजर पूरी दुनिया में किसी इंसान ने नहीं देखा होगा कि सिर्फ अल्लाह की खुशनुदी के लिए एक बाप बेटी की गर्दन को काटने के लिए तैयार हो जाए और एक बेटा अल्लाह को खुश करने के लिए गर्दन देने के लिए तैयार हो जाए। उसी सुन्नत को अदा करने के लिए गर्दन तो नहीं कटी, कुर्बान तो नहीं हुए, अल्लाह करीम ने जन्नत से दुम्बा भेजा, उनकी जगह जन्नत कुर्बान हो गए, जन्नत ये दुम्बा की कुर्बानी हो गई। इसी सुन्नत को अल्लाह के रसूल सल्लल्लाहु तआला अलैहि वसल्लम ने जिंदा और जारी रखा, जो आलम इस्लाम के तमाम मुसलमान आज के दिन करते हैं। कुर्बानी करने के बाद हम एक दूसरे से खुश दिली से मिलते हैं, मिलनसारी से मिलते हैं, एक दूसरे को मुबारकबादी देते हैं, अपने शहर, अपने बेगाने सबके साथ अच्छे सलूक के साथ मिलते हैं। इस वक्त मैं एक जिम्मेदार होने के नाते, मेरे साथ शहर के जिम्मेदारान लोग भी हैं, मैं अपने शहर के तमाम लोगों को मुबारकबादी पेश करता हूं और खुसूसियत के साथ पुलिस खाता, जिन्होंने हर मौके पे ईदगाह पे अच्छा काम अंजाम देते हैं, आज भी इन लोगों ने बहुत अच्छा काम अंजाम दिया है। मैं इन लोगों को भी मुबारकबादी पेश करता हूँ। आलम इस्लाम के तमाम मुसलमानों के लिए दुआ करता हूँ कि रब्बे करीम आज के दिन के सदक़े में सबको खुशी अता फरमाए। अस्सलाम वालेकुम। તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય। ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો। નમસ્કાર।